લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી છે ત્યારે ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે। આ માટે દરેક બેઠક દીઠ 3 નિરીક્ષકોની નિમણૂક પણ કરવામાં આવી છે। સુરત શહેર ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે આજે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે, જેમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર અને અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલ સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા હતા। તો બીજી તરફ શહેર પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા, સુરતના ઉદ્યોગપતિ અને ભાજપના કાર્યકર્તા ધીરુ ગજેરા અને શહેર ભાજપ મહામંત્રી મુકેશ દલાલે દાવેદારી નોંધાવી હતી। નિરીક્ષકો સમર્થકોને સાંભળવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે યાદી તૈયાર થશે તેને પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે। લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં દેખાઈ રહી છે ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો લોકસભા બેઠક દીઠ કોર્પોરેટર, સંગઠનના મોરચાના પ્રમુખ, મહામંત્રી અને ધારાસભ્યોને સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંભળશે અને સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે। સુરત લોકસભા બેઠક માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સુરતમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર અને અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલ નિરીક્ષક તરીકે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। ભારતીય જનતા પાર્ટી તરફથી હું જયસિંહ ચૌહાણ, પૂર્વ શિક્ષણ મંત્રી, દિલીપભાઈ ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી, મીનાક્ષીબેન પટેલ, પૂર્વ મેયર અમદાવાદ, અમને ત્રણોને નિરીક્ષક તરીકે સુરત આજે મોકલેલા છે। પ્રક્રિયા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે। આ પ્રક્રિયામાં સુરતના જેટલી વિધાનસભાની અંદરથી જે કોઈ ઉમેદવારો હોય અથવા તેમના માટેનું તરફદારી કરતા હોય એવા મોરચાના, સંગઠનના, કોર્પોરેટરો અને જુનિયરો, સિનિયરો સંગઠન બધા દ્વારા અમે મળીશું, એમનો અભિપ્રાય લઈશું। જે કોઈ અભિપ્રાય આવશે એ અમે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડ જે ગાંધીનગર તરીકે મુકામે મળવાની છે તે અમે આ રજૂઆત ત્યાં કરીશું, એમને આપીશું રિપોર્ટ અમારો અને પછી પાર્ટી જે નક્કી કરે એ કરશે। કશું ના હોય, હજી તો આજે આવ્યા છે, પાર્ટી હવે જે નક્કી કરશે। કોઈ આ જ્યાં સુધી નહીં તમે ઉઠવાના નથી, જેટલા આવશે અમને સાંભળીશું, એ બધું પાર્ટીને ખબર, અમને નહીં। અમે કાલે આપી દઈશું, પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ કેટલા આવશે, કેટલા નહીં આવે, ક્યાં સુધી અમે લઈશું, જ્યાં સુધી જેને રજૂઆત કરવી હશે અમે શાંતિથી સાંભળીશું। હજી તો હમણાં ચાલુ કે 10 જેટલા થયા છે સંખ્યા, બસ 10-12 થયા છે, બાકી તો જેટલા આવશે। ચલો, થેન્ક યુ।